આ તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે રમણ પાટકર અને તેમના દ્વારા જે બફાટ કરવામાં આવ્યો તેને લઈને કોંગ્રેસ દ્વારા હવે પ્રતિક્રિયા આપવામાં આવી છે। મનીષ દોશીએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે। રમણ પાટકરે શું કહ્યું અને સામે પ્રતિક્રિયા મનીષ દોશી દ્વારા શું આપવામાં આવી સાંભળીએ। કે અમે કોઈ પણ બાબતની અંદર લડાલડી કરીને કે અમને નુકસાન થાય, પાર્ટીનો આદેશને નુકસાન થાય એવું અમે કરતા નથી। પણ જ્યાં કોંગ્રેસ અમારા સભ્યને લઈ જાય, તાલુકા પંચાયત ચૂંટાયેલા સભ્યને લઈ જતા હોય અને પછી અમે બેસી રહીએ અને એનો ઉપયોગ એમ કરે કે આ તાલુકા પંચાયત સભ્ય ભાજપનો છે એટલે અમે ભાજપના જ છે એવું કરીને મત માંગતા હોય તો ત્યાં અમે ચલાવી લઈએ નહીં, અને એટલા માટે મેં આ નિવેદન ગઈકાલે મેં મારું આપેલું છે। હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું ભાજપાના વરિષ્ઠ ધારાસભ્યને ભાજપાને કે આ તમે કઈ કમાણીમાંથી તમારા ખિસ્સામાંથી ગ્રાન્ટ આપો છો જનતાને? સત્તાનું વિકેન્દ્રીકરણ છે। તમે તો 3 વર્ષ સુધી વહીવટદાર શાસનમાં લૂંટનો કારોબાર ચલાવીને ગ્રામ્ય જનતાના હક અને અધિકાર ઉપર તરાપ પાડી છે। એ નકલી કચેરી હોય કે નલ સે જલ યોજનાના નામે હોય કે મનરેગામાં, તમારું લૂંટનું અને ભ્રષ્ટાચારનું મોડેલ સમગ્ર ગુજરાત જાણી ચૂક્યું છે। ત્યારે ભાજપાના વરિષ્ઠ ધારાસભ્યની જે ભાષા છે એ ભાજપાની અસલી ભાષા છે।